સુરતના સાપોર માછલીપીટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે રસ્તા પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ ભૂવો એટલો વિશાળ હતો કે નજીક યોજાયેલા લગ્ન પ્રસંગનો મંડપ પણ અડધો ગરકાવ થઈ ગયો હતો, જ્યારે અંદાજે 20 થી 25 ખુરશીઓ ભૂવામાં સમાઈ ગઈ હતી. સ્થાનિકો અનુસાર આ ભૂવો અંદાજે 25 થી 30 ફૂટ જેટલો ઊંડો હતો. ઘટના બાદ તાત્કાલિક રીતે રાતભર ભૂવાની અંદર માટી પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ સવાર સુધીમાં પણ ભૂવો સંપૂર્ણ રીતે ભરાઈ શક્યો ન હતો. મેટ્રોની કામગીરીને કારણે બાજુમાં આવેલો એક બિલ્ડિંગ પ્રોજેક્ટ છેલ્લા 5 વર્ષથી બંધ પડ્યો હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું છે. વિસ્તારના રહેવાસીઓનો આક્ષેપ છે કે મેટ્રોના નાના કર્મચારીઓ માત્ર રાત્રિના સમયે જ કામગીરી કરે છે, જેના કારણે સુરક્ષા અને દેખરેખનો અભાવ રહે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મેટ્રોની કામગીરીને લઈને આ વિસ્તારમાં ભૂવો પડવાની ઘટના બની ચૂકી છે. હાલ જે સ્થળે ભૂવો પડ્યો છે ત્યાંથી માત્ર 150 મીટરના અંતરે 1 મહિના પહેલાં પણ ભૂવો પડ્યો હતો. મેટ્રોની કામગીરીના કારણે અનેક મકાનો અને બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી હતી. સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે ભૂવા પડી ગયા. બરાબર 50-50, 60-60 ફૂટના બે ભૂવા પડી ગયા ને અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો. બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે. હવે કોઈ ઘરને કંઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ને આ જમીન જરાક બતાવવા લાગેલી છે. 5 વર્ષથી બંધ છે. આ મેટ્રોના લીધે જ બંધ છે. મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કંઈ આપે છે. બરાબર, તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને. અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ. કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો. બરાબર, નહીં તો પછી કાલ ઉઠીને કંઈ થાય તો બાકી કાલ ઉઠીને કંઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે. બરાબર, ને હવે કાલે 9 વાગ્યા ઘટના બની, 50 થી 60 લોકો બચી ગયા મરતા. એ તો ઉપરવાળાએ બચાવ્યું. બરાબર, હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા. બરાબર, હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને. બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે? તમે અહીંયા આવો, રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે. આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે. લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે. આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી. હમણાં અમે પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું. તો આ નહીં ચાલે સાહેબ. અમને લખીને આપો. લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છે બધા, ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.